ભ્રષ્ટ સરકારી તંત્રની નીતિ અને નિષ્ક્રિય પોલીસની કામગીરીથી ત્રાહિત મહિલાઓ રણચંડી બની। વાવડી ગામે દારૂના અડ્ડા ઉપર સામૂહિક જનતા રેડ કરી। સાબરકાંઠા જિલ્લામાં દારૂબંધીની વાતો કરતું સરકારી તંત્ર અને પોલીસ તંત્ર સામે ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે। હિંમતનગરના વાવડી ગામે રણચંડી બનેલી મહિલાઓએ દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરી હતી। આજે સવારે 10 કલાકે મહિલાઓએ જ્યાં દારૂનો અડ્ડો હતો તે પતરાનો ગલ્લો ઊંધો પાડી સાથે દારૂ ગાળવાનો સામાન તોડી નાખી ત્યાં સ્થળ ઉપર જ સળગાવી દીધો હતો। દારૂની બદીથી વિફરેલી મહિલાઓએ રેડ કરતા બુટલેગરો ત્યાંથી પલાયન કરી ગયા હતા। ઉલ્લેખનીય છે કે મહિલાઓએ અનેકવાર રજૂઆતો કરવા છતાં દારૂ બંધ ન થતા આ મહિલા રેડ થઈ હતી। ત્યારે મહિલાઓએ જનતા રેડ કરતા બુટલેગરોમાં પણ એક તબક્કે સોપો પડી ગયો હતો। પોલીસની નિષ્ક્રિય કામગીરી અને તંત્રના જૂઠાણાથી ત્રાહિત મહિલાઓના આ પગલાથી પોલીસ અને તંત્ર પરથી વિશ્વાસ ઉઠી ગયો હોય તે આ રેડ પરથી ખ્યાલ આવે છે। બ્યુરો રિપોર્ટ નિલેશ જોશી, સાબરકાંઠા। આવા જ લેટેસ્ટ સમાચાર અને અપડેટ માટે ગુજરાત રિપોર્ટ ન્યૂઝને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરશો।